મંત્રી સંજયસિંહ મૈડાની ઉપસ્થિતિમાં મનપા વિસ્તારના ગામોના વિકાસ માટે જીટીપીસીએલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. નડિયાદ સર્કિટ હાઉસ ખાતે નડિયાદ રૂરલ અર્બન ડેવલપમેન્ટ હેઠળ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ગામોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ને સુવ્યવસ્થિત વિકાસ માટે ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી સંજયસિંહ મૈડા વિશેષ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન ફતેપુરા, ડુમરાલ, ડભાણ, મંજીપુરા અને કમળા સહિતના ગામોમાં નગર આયોજનની પ્રક્રિયા વધુ ઝડપી અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ વિવિધ ગામોના આગેવાનો પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી ભવિષ્યના વિકાસલક્ષી આયોજનને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મંત્રી સંજયસિંહ મૈડાએ નગર આયોજનની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરી મનપા વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના વિકાસ માટે સુદૃઢ આયોજન પર ભાર મૂક્યો. આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ રાવળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ બારોડ, કોર્પોરેટર તેમજ જીટીપીસીએલના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આજની આ મીટિંગ મંત્રી શ્રી સંજયભાઈ મૈડા સાહેબની અધ્યક્ષતામાં નડિયાદ રૂરલ અર્બન ડેવલપમેન્ટ એટલે નુડા એનું જે ડેવલપિંગ કરવાનું છે એની માટે જીટીપીસીએલ નામની કંપની ગવર્મેન્ટ એ આપણું આજુબાજુના ગામોનું ડેવલપિંગ જે નડિયાદમાં આવતા વિવિધ વિસ્તારો ગામની લાગે ફતેપુરા, યોગીનગર, કમળા, મંજીપુરા, દબાણ જે ગામો આપણા કોર્પોરેશનમાં જોડાયા છે એમાં તબક્કાવાર અમે બધા ગામ લોકોની સાથે બેસી અને અર્બન ડેવલપમેન્ટ માટે ભવિષ્યના 2047ના નડિયાદના ધ્યાને લક્ષ્યમાં રાખી અને શું નડિયાદની જરૂરિયાત છે, શું પ્લાનિંગ કરવાનું છે એ બધા અભિપ્રાય અમે ખેડૂતોથી લઈ, ઇન્ડસ્ટ્રીથી લઈ, બિલ્ડરો બધાને બોલાવીને વારાફરતી અમે એ બધાના ઓપિનિયન લઈએ છીએ. એનાથી શું એટલો ફાયદો થશે? જે નડિયાદનો ભવિષ્યનો ડીપી ને ટીપીનો જે પ્લાન બનવાનો છે એ આ આધારે જ બનશે અને એના આધારે જ આપણે ભવિષ્યનું નડિયાદનું પ્લાનિંગ થશે.